જય હિન્દ મિત્રો, ગુજરાત પોલીસ વોરિયર ચેનલ પર આપનું ફરીથી સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરવાના છે કે ભાઈ તમારે ડીવી માટે મીન્સ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા કયા ડોક્યુમેન્ટ રેડી રાખવા જોઈએ જેથી છેલ્લી ઘડીએ થતી દોડાદોડથી તમે બચી શકો। તો હવે તમે પૂછશો કે સર કયા કયા લોકોને ડોક્યુમેન્ટ રેડી રાખવા જોઈએ, તો હું કહીશ કે જો તમારા સારા માર્ક્સ થતા હોય અથવા તમે બોર્ડર પર છો, તમને લાગે છે કે ભાઈ મારે આવી જશે તો તમે જરૂરથી ડોક્યુમેન્ટ રેડી રાખો જેથી છેલ્લી ઘડીએ તમને પ્રોબ્લેમ ના થાય। અને ઘણા લોકો વિચારતા હશે કે ડીવી ક્યાર સુધી આવશે, તો લગભગ ઓગસ્ટના સેકન્ડ કે થર્ડ અઠવાડિયાની આસપાસ ડીવી આવવાની શક્યતાઓ છે, જેમાં ભરતીની જગ્યાના 2 ગણા ઉમેદવારોને ડીવી માટે બોલાવવામાં આવશે। મીન્સ ભરતી 12,733 જગ્યાઓની આસપાસ હતી, તો 25,000 પ્લસ ઉમેદવારોને ડીવી માટે બોલાવવામાં આવશે, જેના માટે નવું કોલ લેટર જનરેટ કરવામાં આવશે। મીન્સ તમને ડીવી માટે એક નવું કોલ લેટર આપવામાં આવશે અને આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા અલગ અલગ જિલ્લાઓમાં મીન્સ 5 થી 6 કેન્દ્રો તમને ફાળવવામાં આવશે, જેમાં તમારે અલગ અલગ દિવસે તમારું ડીવી આવશે, જેની પ્રોસેસ 10 થી 15 દિવસ ચાલતી હોય છે। અને જો તમારે કોઈ ડોક્યુમેન્ટનો પ્રોબ્લેમ હશે તો ભરતી બોર્ડ તમને પૂરતો સમય આપશે કે તમે તમારા જે ડોક્યુમેન્ટ છે આસાનીથી રજૂ કરી શકો। તો વિડીયોમાં હવે આગળ વધીએ તો આપણે હવે વાત કરીએ તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરત પડશે। તો સૌથી પહેલાં હું એવા કોમન ડોક્યુમેન્ટની વાત કરીશ જે ડોક્યુમેન્ટ દરેક કેટેગરીવાળાને જરૂરત પડશે। તો સૌથી પહેલું ડોક્યુમેન્ટ છે તમારી પોતાની એલસી, જેમાં તમારું નામ લખેલું હશે, તમારી જન્મ તારીખ લખેલી હશે, તમારી કાસ્ટ મીન્સ સરનેમ લખેલી હશે। અને બીજું ડોક્યુમેન્ટ છે તમારી 10માની માર્કશીટ અને પછી તમારી 12માની માર્કશીટ। જે લોકોએ ડિપ્લોમા કર્યું હોય એ લોકો સમકક્ષ સર્ટી પણ રજૂ કરી શકે છે, કેમ કે એમના જોડે 12માની માર્કશીટ નહીં હોતી। અને પછી તમારું એક આઈડી પ્રૂફ, તમારું આધાર કાર્ડ હોય કે ડ્રાઇવિંગ લાયસન્સ હોય કે ચૂંટણી કાર્ડ હોય। સો ઘણા લોકો પૂછતા હોય કે સર મારા આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડમાં નામ મારું ખોટું લખેલું છે કે મારી જન્મ તારીખ ખોટી લખેલી છે, તો એનાથી વધારે કોઈ ફેર નહીં પડે, તમે ટેન્શન ના લો, કેમ કે જે તમારી જન્મ તારીખ છે અથવા તમારું નામ છે એ તમારા એલસી અને માર્કશીટ પ્રમાણે માન્ય ગણવામાં આવશે, તો વધારે લોડ ના લેશો। આ ખાલી ફોર્માલિટી માટે તમને તમારું આઈડી કાર્ડ માંગશે। અને એક એનેક્સર 3 નામનું તમને ફોર્મ ભરવાનું રહેશે, જે તમને ભરતી બોર્ડ છે તે સમયે જ્યારે ડીવી આવશે ત્યારે સાઇટ પર અપલોડ કરી દેશે। એમાં તમારી બેઝિક માહિતી ભરવાની હોય છે। મીન્સ જે એનેક્સર 3 નામનું ફોર્મ છે એ તમારે ઘરેથી ભરી લઈ જવાનું રહેશે, જેમાં તમારી બેઝિક માહિતી હશે। અને એવી જ રીતે એનેક્સર 4 નામનું પણ એક ફોર્મ આવશે, જેમાં તમારે તમારી પોસ્ટ પ્રિફરન્સ ભરવાની રહેશે। મીન્સ તમે સૌથી પહેલાં કઈ જોબ લેવા માંગો છો, મીન્સ તમે બિન હથિયારી લેવા માંગો છો કે હથિયારી લેવા માંગો છો કે જેલ સિપાહી કે એસઆરપી, તો આવી રીતે તમારે એમાં પોસ્ટ પ્રિફરન્સ ભરવાનું રહેશે, 1 2 3 4 એવી રીતે કરીને। અને જો તમે કોઈ વધારાના માર્ક્સ માટે તમે કોઈ સર્ટિફિકેટ અપ્લાય કર્યું હોય, મીન્સ એનસીસી છે અથવા સ્પોર્ટ્સ સર્ટિફિકેટ છે અથવા વિડો સર્ટિફિકેટ છે, તો તમારે જે તે સમયે લઈ જવાનું રહેશે। અને પછી તમે કોઈ કેટેગરીને બિલોંગ કરતા હો, મીન્સ તમે એસસીબીસી, ઈડબ્લ્યુએસ, એસસી અથવા એસટી કેટેગરીને બિલોંગ કરતા હો, તો એના સર્ટિફિકેટ પણ તમને લઈ જવાનું રહેશે। અને દરેક ડોક્યુમેન્ટની 3 ઝેરોક્સ કરાવી લેવાની રહેશે અને તમારે સાથે સાથે ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ ત્યાં લઈ જવાનું રહેશે, કેમ કે જો તમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ નહીં લઈ જાઓ તો તમારું ડીવી માન્ય ગણવામાં આવશે નહીં। મીન્સ જે તમે ઝેરોક્સ લઈ જાઓ છો એ ખાલી માન્ય નહીં ગણાય, સાથે સાથે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ લઈ જવાના હોય છે। અને તમારી દરેક ઝેરોક્સ જે તમે 3 ઝેરોક્સ કરાવી છે, દરેક ડોક્યુમેન્ટમાં તમે સેલ્ફ અટેસ્ટેડ મીન્સ 100 પ્રમાણિત એવું લખીને ટ્રુ કોપી કરી લેજો, જેથી તમને ત્યાં પ્રોબ્લેમ ના થાય। અને સાથે સાથે તમારે 5 થી 6 પાસપોર્ટ સાઇઝના ફોટો પણ લઈ જવાના રહેશે, જેથી જ્યારે તમને ફોટોની જરૂરત પડે તો તમે આમ તેમ ફાફા ના મારો। મીન્સ ઓલરેડી તમારે જોડે પાસપોર્ટ સાઇઝના ફોટા હોવો જોઈએ, જો ત્યાં માંગશે મીન્સ ત્યાં જરૂરત પડશે તો તમે આરામથી આપી શકો। અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અમુક લોકો પૂછતા હોય છે કે સર CCC સર્ટિફિકેટ ત્યાં જમા કરાવવાનું હોય છે ડીવી સમયે, તો ડીવી સમયે CCC સર્ટિફિકેટ નહીં માંગે, જ્યારે તમારી નોકરી ચાલુ થઈ જશે એના 5 વર્ષ પહેલાં, મીન્સ 5 વર્ષનો સમયગાળો તમને સરકાર આપશે, એના પહેલાં તમારે CCC સર્ટિફિકેટ જમા કરાવવાનું રહેશે। અને એ પણ કોઈ સરકારી માન યુનિવર્સિટીથી પાસ કરેલું હોવું જોઈએ। મીન્સ જે તમારું CCC સર્ટિફિકેટ છે એ કોઈ સરકારી માને જે યુનિવર્સિટી હોય ત્યાંથી પાસ કરેલું હોવું જોઈએ, પ્રાઇવેટનું નહીં ચાલે। તો ધ્યાન રાખજો, ખોટા પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટથી CCC સર્ટિફિકેટ ના કઢાવી લેજો, જે અમાન્ય ગણાશે। અને ઉમેદવારોના બીજા ઘણા પ્રશ્નો હોય છે, દાખલા તરીકે કોઈ પૂછતું હોય છે કે સર મારે ગ્રેજ્યુએશનમાં અથવા 12મામાં 50% છે અને મેં ફોર્મમાં 45% ભરી દીધું છે, તો કોઈ ઇસ્યુ થશે કે નહીં? તો એવું કંઈ ઇસ્યુ નહીં થાય, એટલું બધું ટેન્શન ના લો, કંઈ તમે માર્ક્સ ઉપર નીચે તમારું લખી દીધું છે તો એનાથી કંઈ પ્રોબ્લેમ નહીં થાય। અને બીજો સૌથી મોટો પ્રશ્ન હોય છે કે સર મારા અમુક ડોક્યુમેન્ટમાં નામમાં થોડું અલગ લખેલું છે અને અમુક ડોક્યુમેન્ટમાં અલગ લખેલું છે, મીન્સ અમુકમાં સુરેશભાઈ લખેલું છે તો અમુકમાં સુરેશકુમાર લખેલું છે, અથવા નાની મોટી કોઈ રેશિયો અથવા દીર્ઘ માત્રાની પ્રોબ્લેમ હોય તો એ બધું ચાલી જશે। તમે એફિડેવિટ કરાવીને લઈ જજો તો તમને કંઈક પ્રોબ્લેમ હોય, જેથી જે તે સમયે તમને એફિડેવિટ ત્યાં માંગે તો તમે આરામથી રજૂ કરી શકો। તો એનું કોઈ મોટું ઇસ્યુ નથી, તમારે થોડું ઘણું નામમાં પ્રોબ્લેમ હોય તો આખું નામ અલગ ના હોવું જોઈએ,
બાકી કોઈ પ્રોબ્લેમ નહીં થાય. તો આ બધા એવા ડોક્યુમેન્ટ હતા જે લોકો જનરલમાં આવતા, મીન્સ જે લોકો જનરલમાં આવે છે એ લોકોના આટલા ડોક્યુમેન્ટ ઇનફ છે, મીન્સ તમારે કોઈ બીજા અલગ ડોક્યુમેન્ટ લઈ જવાની જરૂરત નથી. અને હવે આપણે વાત કરીએ કે જે લોકો કોઈ કેટેગરીમાં આવતા હોય એ લોકોની વાત કરીએ. તો સૌથી પહેલાં આપણે ઈડબ્લ્યુએસ વાળાની વાત કરીએ. જો તમે ઈડબ્લ્યુએસ કાસ્ટમાં આવો છો તો તમારે તમારું જે સર્ટિફિકેટ છે, મીન્સ જૂનું સર્ટિફિકેટ, જ્યારે તમે ફોર્મ ભરતા હતા એ જૂનું સર્ટિફિકેટ લઈ જવાનું રહેશે. એની સાથે સાથે તમારે એક બાંહેધરી પત્રક, મીન્સ બાંહેધરી લખીને આપવાનું રહેશે કે ભાઈ જે તમે માહિતી આપી છે એ સાચી અને પ્રોપર છે. જે બાંહેધરી પત્રક તમને જે તે સમયે ભરતી બોર્ડની સાઇટ પર મળી જશે. સો જે લોકો ઈડબ્લ્યુએસમાં આવતા હોય એ લોકોને ખાલી 2 વસ્તુ લઈ જવાનું રહેશે. એક એમનું જે જૂનું સર્ટિફિકેટ છે, મીન્સ ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ, જે તે સમયે જ્યારે તમે ફોર્મ ભર્યું હતું એ વાળું, નવું આપવાનું નથી. આપણે જે જૂનું સર્ટિફિકેટ છે એ જ આપવાનું છે. અને બીજી વસ્તુ કે તમારું બાંહેધરી પત્રક, મીન્સ તમારે ખાલી 2 વસ્તુ લઈ જવાનું છે, તમારું સર્ટિફિકેટ અને બાંહેધરી પત્રક. તો હવે આપણે SCBCની વાત કરીએ. મીન્સ જે લોકો SCBC કેટેગરીમાં એપ્લાય કર્યું હોય એ લોકોને કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાનું રહેશે. તો સૌથી પહેલું ડોક્યુમેન્ટ છે એમનું જાતિનો દાખલો, અને બીજું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે તમારે જૂનું લઈ જવાનું છે. મીન્સ જે જ્યારે તમે ફોર્મ ભરતા હતા જે તમે નંબર કે ડેટ નાખ્યું છે એ વાળું સર્ટિફિકેટ લઈ જવાનું છે, નવું કઢાવવાની જરૂરત નથી. અને SCBC માટે સૌથી મોટું જે ડોક્યુમેન્ટ છે 1978 પહેલાંનો પુરાવો. એમાં તમે તમારા પપ્પાનું LC અથવા તમારા દાદાનું LC, અથવા જો તમારા પપ્પા અને દાદા ના ભણેલા હોય તો તમારા કાકા કે ફોઈ એ બધાનું LC રજૂ કરી શકો છો, જે 1978 પહેલાં ભણેલા હોવું જોઈએ. મીન્સ જે એમને એડમિશન છે 1978 પહેલાંનું હોવું જોઈએ. અને જો તમે કાકા કે ફોઈનું સર્ટિફિકેટ રજૂ કરો છો, મીન્સ LC રજૂ કરો છો, તો તમારે પેઢીનામું રજૂ કરવું પડશે. પછી ઘણા લોકો પૂછતા સર મારા પપ્પાનું LC તો છે પણ એમાં 1980 પછીની એડમિશન ડેટ છે. તો જો તમારા પપ્પાએ પહેલાં એડમિશન લીધું હોય, મીન્સ જ્યારે ધોરણ 1માં પ્રવેશ કર્યું હશે ત્યારે 1978 પહેલાં કર્યું છે, પરંતુ જે સર્ટિફિકેટ તમારા જોડે છે એ મીન્સ હાયર સેકન્ડરી અથવા 10મા અથવા 8માનું છે, એમાં 1980 પછીની તારીખ છે. સો જે તે સમયે તમારા પપ્પાએ જે પ્રાથમિક શાળામાં એડમિશન લીધું હતું ત્યાંથી તમે વયપત્રકનો ઉતારો આપી દેશો, જેમાં 1978 પહેલાંનું એડમિશન હશે તો ચાલી જશે. અને જો LCમાં 1978 પહેલાંની એડમિશન ડેટ હશે તો તમારે વયપત્રક ઉતારવાની જરૂરત નહીં પડે. તો વધારે ટેન્શન ના લેતા એના વિશે કે ભાઈ મારે વયપત્રકનો ઉતારો હાલવાનો છે કે નહીં હાલવાનો. અને જો તમારા પપ્પા, દાદા, કાકા કોઈ ભણેલું નથી તો તમે તમારા જમીનના કાગળો જે પહેલાં 1978 પહેલાંની કોઈ ડેટવાળું હોય તો એ પણ રજૂ કરી શકો છો. અથવા તમારા પપ્પા ક્યાં મિલમાં કામ કરતા હોય એ પણ તમે રજૂ કરી શકો છો. છતાં તમારા જોડે કોઈ ડોક્યુમેન્ટ નથી તો તમે તમારા ગામડાના જે સરપંચ છે એમના જોડે તમે જઈને સ્ટેમ્પ પેપર પર લખાઈ લેજો, તો એમના પેડ પર એ લખી આલશે. અને તમે પંચાયતમાં જઈને તમારા પપ્પાનું જન્મ પ્રમાણપત્ર કઢાવી લેજો, એ પણ ચાલી જશે. પરંતુ એ 1978 પહેલાંનું હોવું જોઈએ, મીન્સ તમારા પપ્પાનું જન્મ છે એ 1978 પહેલાંનું હોવું જોઈએ તો ચાલી જશે. અને હવે SC કેટેગરીવાળાને વાત કરીએ તો SC કેટેગરીમાં કયા કયા કાગળોની જરૂરત પડશે, મીન્સ કયા કયા ડોક્યુમેન્ટની જરૂરત પડશે. સૌથી પહેલો છે તમારે જાતિનો દાખલો, અને પછી બીજો ડોક્યુમેન્ટ છે તમારા પપ્પાની LC જે ફરજિયાત હોવી જોઈએ. જો તમારા પપ્પા ભણેલા ના હોય તો તમારા દાદા કે કાકા કે ફોઈ ગમે તેનું LC ચાલુ જશે. પરંતુ એના માટે તમારે પેઢીનામાની પણ જરૂરત પડશે, તો તમારે પેઢીનામું પણ કરાવવું પડશે. અને જો તમારા પપ્પાની LC હોય પરંતુ ડુપ્લિકેટ હોય તો તમારે એવી પરિસ્થિતિમાં તમારે વયપત્રકનો ઉતારો ફરજિયાત આપવું પડશે. સો હવે ST કેટેગરીની વાત કરીએ તો ST કેટેગરીવાળાને કયા કયા ડોક્યુમેન્ટની જરૂરત પડશે. તો સૌથી પહેલું છે તમારે જાતિનો દાખલો, અને બીજી વસ્તુ સૌથી ફરજિયાત વસ્તુ છે કે તમારે પેઢીનામું રજૂ કરવું પડશે. મીન્સ ST કેટેગરીવાળાને પેઢીનામું ફરજિયાત છે. અને તમે જે પ્રાથમિક શાળામાં ભણ્યા હોય ત્યાંથી તમારો વયપત્રકનો ઉતારો, અને જમીન માટે 7/12નો ઉતારો. જો તમારે જમીન ના હોય તો તમે મામલતદાર જોડે જઈને પ્રમાણપત્ર બનાવી શકો છો. મીન્સ તમારે પ્રમાણપત્ર રજૂ કરવું પડશે જો તમારા જોડે 7/12નો ઉતારો ના હોય તો. સો મિત્રો આ હતી માહિતી જે તમને હું આપવા માંગતો હતો DV રિલેટેડ. મીન્સ તમારે કયા કયા ડોક્યુમેન્ટ અત્યારથી રેડી રાખવા જોઈએ. છતાં તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આપણી ટેલિગ્રામ ચેનલને ફોલો કરી લેજો, જેમાં મેં IMP PDFs અને IMP વિડીયોની લિંક મૂકેલી છે, તો તમને ખૂબ જ ઉપયોગી થશે. અને આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ ફોલો કરી લેજો, જેમાં તમે મને ડાયરેક્ટ મેસેજ કરી શકો છો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને વિડીયોને બીજા લોકો જોડે પણ શેર કરો. જય હિન્દ, જય ભારત.